બેન છું, ધોરણ 1 માં અભ્યાસ કરું. હું તમને એક વાર્તા કહેવા માંગુ છું. એ વાર્તાનું નામ છે ચતુર ચકલી. તમે બધા શાંતિ પૂર્વક સાંભળજો. એક ચક્કી બેન હતા. એમને એક દિવસ તરસ લાગી હતી. ને નદી કિનારે પાણી પીવા ગયા. પાણી પીતા હતા એમને નદીની અંદર વયા ગયા. એમને બચાવ કરતા હતા. એક ચક્કી બેન આવ્યા, એક બિલાડી બેન આવ્યા. બિલાડીએ બેને કીધું, હું તમને બચાવું તો ખરી, પણ મને શું મળશે? મેં કીધું, તમે મને ખાજો. પછી બિલાડી બેને તો ચકલી બેનને બહાર કાઢ્યા. પછી બિલાડી બેનના મોંમાં તો પાણી આવી ગયું. એમની સામે જે સરસ મજાનું ભોજન હતું. એમને કીધું, હું તમને હવે તો ખાઈશ. જો તમે અત્યારે મને ખાશો તો મારી પાસે તો લીલા છે, તમારા ઘર વાટકી જશે. બિલાડી બેને કીધું, હવે શું કરવી? ચકલી બેને કીધું, તમે અત્યારે મને હું સુકાઈ જાઉં, પછી તમે મને ખાજો. પછી કીધું, હું સુકાઈ જાઉં, પછી તમે મને ખાજો. એક સરસ મજાનો પવન આવ્યો. ઈ પવનમાં બિલાડી બેન સૂઈ ગયા. ચકલી બેન સુકાઈ ગયા, એમને ફોટલ ઉડી ગયા. બિલાડી બેન તો જાગ્યા, એટલે એમને તો ચકલી બેનને જોવા મળ્યા. એ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે શિકારીને બીજી શિકારીનો શિકાર કરાય નહીં.